તો સૌરાષ્ટ્રમાં પ્રગતિશીલ ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને આધુનિક ખેતી તરફ વળ્યા છે, ત્યારે તે ખેતીમાં વેલ્યુ એડિશન પાકનું ઉત્પાદન કરી રહ્યા છે અને પાકનું વેલ્યુ એડિશન કરી અને લાખોમાં કમાણી કરે છે। ત્યારે અમરેલી જિલ્લાના ચિતલના જસવંતપરાના ખેડૂત શેલમ હળદરની ખેતી કરી છે અને હળદરનો પાવડર કરી અને વેચાણ કરે છે। ચાલુ સિઝનમાં તેઓને 8 વીઘાનું શેલમ હળદરનું વાવેતર કરવામાં કર્યું હતું અને જેમાંથી અંદાજિત 8000 કિલો હળદરનું ઉત્પાદન તેઓને મળી રહેશે। જ્યારે 1 વીઘે 50,000નો ખર્ચ થશે, જેથી 8 વીઘામાં 4 લાખનો ખર્ચ। જ્યારે ઉત્પાદનની વાત કરીએ તો અંદાજિત 20 લાખની હળદરનું ટોટલ ઉત્પાદન થશે, જેમાંથી 8 લાખ રૂપિયા જેટલો ખર્ચ થશે તો 12 લાખ તેઓને ચોખ્ખો નફો મળશે। અને હું 2017 થી હળદર વાવું છું। આ 7મું વર્ષ છે। દર વર્ષે ઉત્પાદન સારું આવે છે અને ઓર્ગેનિક છે, દવા વગરની। અને બીજું કે પાવડર કરીને અને પેકિંગ કરીને જ વેચું છું, ગાંઠિયા વેચતો નથી। ગયા વર્ષે 300 મણ જેવું થયું। શું ભાવ મળ્યા હતા? ગયા વર્ષે 250 રૂપિયા કિલો વેચી હતી। આ વખતે થોડુંક ધારણા ઊંચી છે એટલે 400 મણ જેવું થાય ગાંઠિયા, એટલે 8000 કિલો જેવું થાય ટોટલ। 10 કિલો પાવડર કરી પેકિંગ કરી 300 રૂપિયાની ગણતરી છે। અમરેલી જિલ્લામાં પ્રગતિશીલ ખેડૂતોએ હરણફાળ ભરી છે અને હાલમાં હળદરની ખેતી શેલમ હળદરનું વાવેતર કર્યું છે। જોઈ શકો છો આપણે 9 વીઘામાં આ શેલમ હળદરનું વાવેતર કર્યું છે અને લગભગ 1 વીઘે 40,000 જેવો ખર્ચો થાય છે અને જ્યારે આનું ઉત્પાદન લગભગ 1 વીઘે 1.5 લાખ રૂપિયા જેવું મળે। આપ જોઈ શકો છો જે રીતે શેલમ હળદરનું વાવેતર કર્યું છે। આ શેલમ હળદરના જે વૃક્ષો છે તેના નીચે જે હળદર થાય છે, આ હળદરમાં લગભગ લાખો રૂપિયાની આવક અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત કરી રહ્યા છે અને લગભગ આ વર્ષે 8000 કિલો જેટલા હળદરની ખેતીમાં વેલ્યુ એડિશન કરીને લગભગ 10 લાખ ઉપરની કમાણી અહીંનો ખેડૂત કરશે। ફારૂક કાદરી, ગુજરાત ફર્સ્ટ, અમરેલી।